તો વર્ચ્યુઅલ નવરાત્રી 2020 અંતર્ગત અમદાવાદ શહેરમાં લોકો પોતાના ઘરમાં જ ગરબે ઘૂમતા જોવા મળ્યા। જી હા, મંતવ્ય ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં કે જ્યાં વર્ચ્યુઅલ 2020 નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું અને લોકોએ પોતાના ઘરમાં જ પોતાના પરિવાર અને મિત્રો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। આ દ્રશ્યો છે અમદાવાદના એક પરિવારના કે જેઓ પોતાના ઘરની અંદર જ વર્ચ્યુઅલ નવરાત્રી 2020 માનતા જોવા મળ્યા। નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે, ચોથું નોરતું છે અને વિશેષ રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ વર્ચ્યુઅલ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે ખેલૈયાઓ છે તે મંતવ્યના જે વર્ચ્યુઅલ નવરાત્રીના તાલે પોતાના ઘરમાં રહી અને ગરબાની મજા માણી રહ્યા છે। ખાસ કરીને જોઈ શકાય છે કે જે રીતે ખેલૈયાઓ છે તે ભલે પાર્ટી પ્લોટમાં નથી જઈ શકતા, પરંતુ વર્ચ્યુઅલ નવરાત્રીની મજા તેઓ લઈ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રીતે ઐશ્વર્યા મજમુદારના જે સુંદર મજાના ગરબા છે તે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે અને સૌ પ્રથમ વખત આ પ્રકારની વર્ચ્યુઅલ નવરાત્રીની પહેલ કરી છે, જેને લઈને ખેલૈયાઓમાં પણ ઉત્સાહ છે, અનેરો આનંદ છે। ખેલૈયાઓ સાથે વાતચીત કરીશું। આ ગરબા પાર્ટી પ્લોટમાં નથી થઈ રહ્યા, વર્ચ્યુઅલી આપ રમી રહ્યા છો, શું કહેશો? પાર્ટી પ્લોટમાં નથી હોતા, પણ થોડું દુઃખ છે, પણ ખુશી બી છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા આવી રીતે ઐશ્વર્યાના ગરબાની મજા માણી શકીએ છીએ। અને થોડું દુઃખ છે કે ફ્રેન્ડ્સ જોડે નથી જઈ શકતા, બહાર નથી ફરી શકતા, પાર્ટી પ્લોટમાં નથી રમી શકતા, પણ એટલી બી ખબર પડી કે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ ઘરે કરી શકીએ છીએ ગરબા। આટલી સારી રીતે અમે લોકો આગળના 5 દિવસ પણ કરવાના મૂડમાં છીએ। બિલકુલ, આપણી સાથે અન્ય પણ ખેલૈયાઓ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું કે તેમનું શું માનવું છે। જે રીતે આપ વર્ચ્યુઅલી મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ગરબાનું આયોજન કર્યું છે તેની મજા માણી રહ્યા છો, શું કહેશો? હા, આ વખતે નવરાત્રી નથી, પણ અમને મહત્વ સમજાયું છે કે ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જ રમી શકાય છે ગરબા। આપણે પાર્ટી પ્લોટમાં હંમેશા માતા પિતા રિલેટિવ્સ નથી હોતા, બધા ફ્રેન્ડ્સ જોડે જ રમવા જતા હોય છે, પણ આ વખતે મજા આવી છે અમને અને અમે બીજા બધા દિવસો આ રીતે જ અમે સેલિબ્રેટ કરવાના છે। થેન્ક યુ। તો જે રીતે ખેલૈયાઓ છે તે વિશેષ રીતે જે ગરબાની મજા છે માણી રહ્યા છે, ખેલૈયાઓ સાથે વાતચીત કરીશું। શું કહેશો, ગરબાની મજા? આજ તો મજા છે, બહુ દિવસ પછી ટાઈમ મળ્યો છે ગરબા રમવા માટે। ફ્રેન્ડ સર્કલ દરરોજ રમે છે, આજે મને ઇન્વાઇટ કર્યું, મને બહુ મજા આવી ગઈ આજે ગરબા રમવાની। હજુ બી રમ કરું છું, એવું થાય છે કે આવી મૂકીને ત્યાં જાઉં, પણ મજા આવે છે। હવે હું એકબીજાને બોલાવીશ કે નહીં। ચલો, જે રીતે ખાસ કરીને જે વર્ચ્યુઅલ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ખેલૈયાઓમાં એનો આનંદ ઉત્સાહ છે અને વિશેષ રીતે તેઓ ઘરમાં રહી અને ગરબાની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રવિ જોશી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।